નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સંતાનોના વિવાહ જેવા પ્રસંગે માતા પિતાની જવાબદારી સાથેની લાગણી અનોખી હોય છે। પ્રસંગની તૈયારીઓ ચાલતી હોય અને અચાનક ઘરના મુખ્ય સભ્ય અંતિમ વિદાય લેતો વજ્રઘાત લાગે તેવો બનાવ મુંબઈના મુલડુમાં રહેતા કચ્છી લોહાણ પરિવારમાં બન્યો છે। દીકરીના લગ્નની તૈયારી રૂપે સવારે લગ્નના ગીતો ગાતા ગાતા પીઠી ચોડાવવાની હદર ખાંડી રહેલા 51 વર્ષીય માતા રેખાબેન અરવિંદભાઈ સોના ગેલાને હાર્ટ એટેક આવતા તેઓ સૌની સામે ઢળી પડ્યા હતા। અબડાસા તાલુકાના કોઠારા ગામના અરવિંદભાઈ 1985થી મુંબઈ વસાવ્યા અને એમપીસીએમસી વાસીમાં જથ્થાબંધ વેપારી તરીકે વ્યવસાય શરૂ કરી મુલુડુમાં સ્થાયી થયા અને 3 સંતાનોમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા અને ગુરુવારે બીજી દીકરીના રવીનાના લગ્ન લેવાયા હતા। તેવું જણાવતા પિતાએ કહ્યું હતું કે ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રવિવારે સાંજે ઘરે ગાયત્રી પાઠ હતા। સવારે પરિવાર અને સ્નેહ મહિલાઓનો કાર્યક્રમ હતો। રિવાજ મુજબ પીઠી માટે ખાંડની દસ્તામાં હળદર ખાંડી રહ્યા હતા। મારી પત્ની રેખા પણ ખાંડતા ખાંડતા ગીતો ગાઈ રહી હતી અને હૃદયરોગનો હુમલો થતાં ઢળી પડી હતી। પાડોશી અને સોસાયટીના યુવાઓ તેને તરત નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પણ ડૉક્ટરોએ મૃત જાહેર કરી। આ બનાવના પગલે દીકરીના લગ્ન મુલતવી રાખ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।